મામા હું આવી ગયો. આમાં આવી ગયો મામા ને લૂસવા. હવે મહિના દિવસનું વેકેશન પડ્યું છે અને 15 દિવસ તમારે અહીંયા રોકાવાનું પ્લાનિંગ કર્યું છે અને દરરોજ નવી નવી આઈટમ ખાવામાં જોશે. એક દી બર્ગર, એક દી પિઝા, એક દી પાવભાજી, એક દી મંચુરિયન, એક દી નૂડલ્સ, એક દી સેન્ડવિચ, એક દી મેગી. આમ દરરોજ નવું નવું ખાવાનું જોઈએ, સમજ્યા? હા તઈ હું તારા હાટુ જ તો કામ હતું. મારા છોકરા તમે ઓનલાઈન ઓર્ડર કર્યા ઈ તો 7 દી પછી રિટર્ન મારી દેવાના છે. એમ તો પછી મારા મમ્મીના ભાગની જમીન રેડી રાખજો. હવે ભાણાનું પાછો રિહાઈ ગયો કે પેલે તારે ખાવો તો ને પીઝો લે સ્પેશિયલ ચીઝ વાળો પીઝો લે ખા. લે ખા આખો ખાઈ જા લે. ઓ મામા, હા બાણા તમારે ગુલ્ફી ખાવી, આ ગુલ્ફી લઈ આવી દ્યો ની. આનો ખાવું હોય તો લેતા આવી ના. હવે હું આવા તડકામાં ગુલ્ફી ક્યાંથી લેવા જાઉં? તમે લઈ આવી દ્યો ની. અરે ભાઈ ઈ હું કઈ ગુલ્ફી નથી લઈ આવી દેવાનો. ખાવું હોય તો લેતા આવી જા. હા તો કઈ વાંધો નહીં, મારા મમ્મીના ભાગની જમીન. અલે ભાલે એક ચોકોબાર ને એક માવા મલાઈ બે ગુલાબી કઈ દાલે. મામા વાહ, મામા વાહ. કેવું બાપુ મને તો 1 રૂપિયા વાળી ચોકલેટ. મામા હું આવી ગયો. આમાં આવી ગયો મામા ને લૂસવા. હવે મહિના દિવસનું વેકેશન પડ્યું છે અને 15 દિવસ તમારે અહીંયા રોકાવાનું પ્લાનિંગ કર્યું છે અને દરરોજ નવી નવી આઈટમ ખાવામાં જોશે. એક દી બર્ગર, એક દી પિઝા, એક દી પાવભાજી, એક દી મંચુરિયન, એક દી નૂડલ્સ, એક દી સેન્ડવિચ, એક દી મેગી. આમ દરરોજ નવું નવું ખાવાનું જોઈએ, સમજ્યા? હા તઈ હું તારા હાટુ જ તો કામ હતું. મારા છોકરા તમે ઓનલાઈન ઓર્ડર કર્યા ઈ તો 7 દી પછી રિટર્ન મારી દેવાના છે. એમ તો પછી મારા મમ્મીના ભાગની જમીન રેડી રાખજો. હવે ભાણાનું પાછો રિહાઈ ગયો કે પેલે તારે ખાવો તો ને પીઝો લે સ્પેશિયલ ચીઝ વાળો પીઝો લે ખા. લે ખા આખો ખાઈ જા લે. ઓ મામા, હા બાણા તમારે ગુલ્ફી ખાવી, આ ગુલ્ફી લઈ આવી દ્યો ની. આનો ખાવું હોય તો લેતા આવી ના. હવે હું આવા તડકામાં ગુલ્ફી ક્યાંથી લેવા જાઉં? તમે લઈ આવી દ્યો ની. અરે ભાઈ ઈ હું કઈ ગુલ્ફી નથી લઈ આવી દેવાનો. ખાવું હોય તો લેતા આવી જા. હા તો કઈ વાંધો નહીં, મારા મમ્મીના ભાગની જમીન. અલે ભાલે એક ચોકોબાર ને એક માવા મલાઈ બે ગુલાબી કઈ દાલે. મામા વાહ, મામા વાહ. કેવું બાપુ મને તો 1 રૂપિયા વાળી ચોકલેટ નથી લઈ દેતો ને ભાણા ને બે ગુલાબીઓ લઈ દઈ. ઓ મામા, હા બોલો. હાલો ને બોલિંગ કરવા હાલો ને યાર. ઈ મને કઈ દડા બડા ઘા કરતા નો આવડે ભાઈ. તો પછી મારા મમ્મીના ભાગની જમીન. હાલો ભાણબા દડો ઘા કરું પકડે નવો પકડ. આ મામા, આ જરાક તડકા જેવું હોય તો મને સ્વિમિંગ પુલમાં નાહવાની ઈચ્છા થાય તો હાલો મને નાહવા લઈ જાઓ. આમાં ઈ હું કઈ તને સ્વિમિંગ પુલ માં નાવા નહીં લઈ જાઉં ભાઈ. એમ તો પછી મારા મમ્મીના ભાગની જમીન. આથી લાય કાગળિયા લાય તારા મમ્મીના ભાગની જમીન તને આપી દઉં એટલે લપ મતે એક. આલ્યો. હાલે ભાઈ કાગળિયા. હાલો નીકળો હવે હાલો. વાહ મામા વાહ, તમારા જેવો મામો હવ ને મળે હો. કેમ તમે તમારા ભાગની જમીન અમારા નામે કરી દીધી. મેં ક્યાં મારા ભાગની જમીન તારા નામે કરી? મેં તો ખાલી તારા મમ્મીના ભાગની જમીન તારા નામે કરી ની. લેતી તમે હરકા કાગળિયા નો હોય સાહેબ, તમારા ભાગની જમીન હતી ઈ હવે મારા નામે થઈ ગઈ. બાજુમાં પાણેલો પાણો હારો